લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, ઓ મૂર્તિ લાગે છે મને પ્યારી. गिरिधर कावड़ गारी, गिरिधर कावड़ गारी, गिरिधर कावड़ गारी, गिरिधर कावड़ गारी. મૂર્તિ લાગે છે મને પ્યારી, યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, યારી યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, ઓ મૂર્તિ લાગે છે મને પ્યારી. नेण कमल निरखी नट नागर, हो नेण कमल निरखी नट नागर. તગમ છબી જગન્યાની, ઓ તગમ છબી જગન્યાની, ઓ મૂર્તિ લાગે છે મને પ્યારી. મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી. સુસંગત થોડુંક આપને વક્તવ્ય આપી આપણે સૌને લાભાન્વિત કરશે. આવા વિદ્વાન સંતના વક્તા આપણે બનતા સાંભળવાની પણ આપણે ખૂબ જ અલગ લાભો ગણાતો હોય છે. એવા પૂજ્ય સિદ્ધપુરા સ્વામીને વિનંતી કરીએ કે આપણે જય અમુક સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, દડવા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય. બાપા પ્રમુખ સ્વામી મહારાજ બે વખત પધારી ગયા છે અને આ ગામ તો બહુ જૂનું ગામ છે, કારણ કે રાંદલમાનું મંદિર આખા પંથકમાં એનું દડવા ગામ એ રીતે પ્રસિદ્ધ થયું. એટલે ગામમાં હમણાં કયા મુજબ બાપા અહીંયા પધાર્યા એ પહેલાંથી સત્સંગ તો થોડો થોડો હશે, પણ પછી બાપાએ મંદિર કર્યું અને બ્રહ્મયોગી સ્વામી પણ આ બાજુ વિચરણ કરેલું છે અહીંયા આવતા, અને આ મોટું મંદિર થયું છે. હવે બહાર ગામના તો જે હશે એ તો દિવાળી શું સમયાનો આવતીકાલે યજ્ઞ પરમ દિવસે પ્રતિષ્ઠા, પણ પછી પણ આ મંદિરનો લાભ બધા જે અહીંયા રહેતા હોય એ બધા લેતા રહે એવી ખાસ પ્રાર્થના. કારણ કે સ્વામિનારાયણ ભગવાને આ મંદિર પ્રથા ચાલુ કરી એનું કારણ એ હતું કે આપણા સત્સંગ દિવસે દિવસે આપણા જીવમાં ચાલુ રહે. જેમ આપણે જમતા હોઈએ, જમવામાં મીઠું ન હોય તો ભાવે નહીં, એમ ભગવાનની ભક્તિ છે. ભલે દિવસમાં થોડો ટાઈમ કરીએ, દર્શન કરવા 15 મિનિટ આવીએ, અડધો કલાક આવીએ, પણ એ દર્શન એ આપણા જીવનનું એક સમરસ બની જાય છે અને ખૂબ જ અગત્યનું આધ્યાત્મિક દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ સુરક્ષા પ્રદાન કરે છે. એટલે આપણું જીવન, આપણો પરિવાર એ બધા સારી રીતે પ્રગતિ કરી શકે એ મંદિરનો મુખ્ય ઉદ્દેશ છે. ઘણી વખત લોકો કહેતા હોય છે કે મંદિર શું કામ કરો છો, પણ મંદિરને કારણે સત્સંગ ટકી રહે, મંદિરને કારણે બાળકોમાં સત્સંગ રહે, મંદિરને કારણે ઘણા બધા કામ થતા હોય છે. જ્યારે આપણે જ્યાં કચ્છ ભુજમાં નિર્મળસિંહની વાડીમાં આપણે મંદિર કરેલું, એક પ્લોટ નિર્મળસિંહે જ આપણને એક પ્લોટ ભેટ આપેલો અને ત્યાં મંદિર કરેલું. હવે જે કોમન પ્લોટ હતો સોસાયટીનો એ પણ એમણે સંસ્થાને વાપરવા આપ્યો. એટલે બધા લોકોએ વિરોધ કર્યો કે ભાઈ કોમન પ્લોટ તો બધાનો કહેવાય, મંદિરવાળા તો આપણે એવું થોડું છે.
આપણે કોઈ વિરોધ નહોતો કર્યો, પણ આપણે સભાઓ એવું કરતા હતા. પણ ભૂકંપ આવ્યો અને તે જ દિવસે, ભૂકંપને દિવસે બપોરે 11 વાગે, 9 વાગે ભૂકંપ આવ્યો, 8:45 થી 9ની વચ્ચે. અને 11 વાગે એ જ સોસાયટીના લોકોને જમવું શું એ પ્રશ્ન થયેલો, કારણ કે મકાનો બધા પડી ગયા. અને મંદિરમાં રસોઈ મુકાણી અને 11 વાગે ખીચડી જમાણી. એટલું જ નહીં, પછી 2-3 મહિના સુધી સતત મંદિરે મદદ કરી. ત્યારે લોકો બોલ્યા કે મંદિર હતું તો અમે જીવતા રહ્યા. તો મંદિર છે ખાલી ઘંટડી વગાડી પ્રસાદ લઈને ચાલતા જવાનું આપણું નથી, પણ એમાં સંસ્કારો મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે. નાના મોટા પ્રશ્નો પણ મંદિર હલ કરે છે. શાતા મળે છે, આનંદ થાય છે, ઉત્સવો થાય છે. તો આ બધા ઘણા બધા કારણોથી આ મંદિર આપણા સજીવન હોય છે. તો અહીંયા જે કંઈ હરિભક્તો બહારથી આવેલા છે, અહીંથી છે, પણ બહાર ગયેલા છે, બધા હરિભક્તોએ બહુ વ્યવસ્થિત સારી મહેનત કરી છે. કાલે અધ્યાત્મ સ્વામી કોઠારી સ્વામીએ વાત કરી હતી કે અમારે ત્યાં કોઈ દડવામાં ધર્માદો લખાવે જવું પડ્યું નથી મંદિર માટે ખરડો કરવાય, એમના મંદિર થઈ ગયું. એટલે અહીંના જે મુખ્ય દાતાઓ છે એ બધાનો ખૂબ ઉત્સાહ, સ્થાનિક હરિભક્તોનો પણ ઉત્સાહ. એવી જ રીતે આપણો યજ્ઞ કાલે થશે, પરમ દિવસે પ્રતિષ્ઠા થશે. તમે બધા અત્યારે આટલા શાંતિથી બેઠા છો, એનો મતલબ એવો કે તમારું આયોજન બહુ સારું હશે. અમે હમણાં જોઈશું એટલે ખબર પડશે કે આયોજન કેવું છે. જો સારું હશે તો અમે અભિનંદન આપીશું, અને કંઈક ઓછું હશે તો અમે મદદ કરીશું, અને આપણું કામ સારી રીતે થઈ જાય એ માટે ખાસ તો અમે અત્યારે આવ્યા છીએ કે આપણે થોડું જાણી લઈએ. કારણ કે ઘણી વખત આપણના મનમાં શું હોય કે કામ તો બધું થઈ જ ગયું છે, પણ એક પછી એક જ્યારે અમે ઉલટ તપાસ કરીએ ને કામની, ત્યારે ખબર પડે આ બાકી છે, હવે આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. કદાચ થઈ પણ ગયું હોય તો એ સારી રીતે આપણું થઈ જાય અને સારી પ્રતિષ્ઠા મહોત્સવ આપણો થઈ જાય. એ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની પ્રાર્થના. અને ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપવા પ્રત્યે રહેલા છે. આપણે ખૂબ ખૂબ તેઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેઓ અત્યારે ગાંધીનગરની અંદર તેઓ સેવા આપી રહેલા છે પ્રમુખ સ્વામીને, મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે. અને અત્યારે આપણા દરવા ગામ સુધી આવીને મહંત સ્વામી મહારાજે મંદિર બનાવ્યું, એની અંદર પણ તેઓ યજ્ઞશાળાની અંદર વિશેષ સેવાઓ કરેલી. એની સાથે આપણા દરવા ગામનો યુવક વિકાસભાઈ, તેઓને પણ આપણે ધન્યવાદ આપીએ. તેઓ 2 મહિના સુધી ત્યાં સેવા કરતા હતા. ત્યારે સતીરદાસ સ્વામીનો અને એક ત્યાંની મહિમાનો જે કંઈ પ્રસંગ છે એ આપણે વિનંતી કરીએ કે તેઓ આપણે ટૂંકમાં પ્રસંગ કહેશે. વિકાસભાઈ. જોધપુરની અંદર 2 મહિના દરમિયાન જે સેવાઓ કરી એમાં મુખ્ય સેવા યજ્ઞની હતી. અને અત્યારે તો આપણે અહીંયા 21 કુંડ છે. એવી રીતે જોધપુરની અંદર 186 કુંડ હતા. 186 કુંડ. એક કુંડની અંદર 8 વ્યક્તિઓ બેસે એટલે 3000 જેવા વ્યક્તિઓ એ કુંડનો લાભ લીધો અને 2 દિવસ સુધી યજ્ઞ ચાલ્યો. એટલે અમને તો એમ હતું ત્યાં સેવા કરતા હતા એટલે કે ભાઈ આ તો બધું હવે સામાન્ય વસ્તુ છે, થઈ જશે અને કોઈ ચિંતાની વાત નથી. અને સાવ સ્વામીએ જે કીધી ઉલટ તપાસ, હવે એનો એક શબ્દમાં કહીએ તો જો સ્વામી ત્યાં 7 દિવસ પહેલાં 10 દિવસ પહેલાં સ્વામી ત્યાં પધાર્યા હતા, કે જો ન આવ્યા હોત ને તો જોધપુરની અંદર આ યજ્ઞ થાત જ નહીં. એટલા લેવલનું સ્વામીનું એમનું ઇન્વોલ્વમેન્ટ થયું. અને પછી જે બધા કાર્યકરો, ત્યાંના સ્થાનિક બધા હરિભક્તો, મેનેજમેન્ટ અને સંતો, એમાં સ્વામીએ જે ખટકો રાખ્યો, કારણ કે ત્યાં સત્સંગી પ્રદેશ નથી, ત્યાં બધા જ લોકો બિન સત્સંગી. એટલે એમને આ પાસ સિસ્ટમ શું કહેવાય ને એ ખબર નહીં કે અહીંયા પાસ મળે કે પછી યજ્ઞમાં બેસવાનો, આ બધું એમને ટોટલી અજાણ હતા. એ બધાની સમજ પાડવી, ટાઈમે પાસ પહોંચાડવા, સવારે 6 વાગે આવશે કે નહીં એ પ્રશ્ન, અને ઝીણી ઝીણી વસ્તુ, એવી 100 વસ્તુ યજ્ઞની અંદર જ હતી કે જે આપણને તો મનમાં ખ્યાલ જ ન હોય. આપણને તો એવું જ હતું કે આવે ને 8 જણા બધા બેસે એટલે યજ્ઞ પૂરો થઈ જાય, પણ એવી રીતનું નહોતું. અને સ્વામીએ જે ખટકો રાખ્યો અને ઉલટ તપાસમાં એમને ઘણા બધા અમારા માઇનસ પણ બધા મળ્યા હતા. અને એ પછી અમને જે રાતે 1 વાગે સુવા જાય ને આ ઉંમરની અંદર પણ સવારે 4 વાગે ઉઠી જાય, એ સતત એમનું એટલું ફોલોઅપ એમણે લીધું. અને પછી જેટલો ભવ્યાથી ભવ્ય યજ્ઞ થયો છે કે બાપા પણ રાજી થઈ ગયા અને બધાની સંપૂર્ણપણે હાજરી હતી.
અને એટલો શાંતિપૂર્ણ યજ્ઞ થયો. એમાં એકમાત્ર જો એક વ્યક્તિત્વ એવું હોય જે આપણા સ્વામી છે સૂર્યપ્રકાશ સ્વામી, એમનો જે ખટકો હતો ને એમનો જે અંદર અનુભવ, જે બાપા એમને સેવા સોંપી છે, 50 વર્ષથી વધારે આ યજ્ઞનું મુખ્ય સંભાળે છે. દુબઈની અંદર પણ તેઓ પોતે હતા. અમેરિકામાં તો અક્ષરધામભાઈનું 3 મહિના સુધી યજ્ઞ ચલાવ્યા છે. એટલે એટલા મોટા સાધુ આપણે અહીંયા દડવા ગામને અંદર એ પધાર્યા છે, આપણા બહુ મોટા ભાગ્ય છે. એટલે આપણે ખરેખર આપણે સ્વામીએ આપણને એટલું બધું આપણું ઋણ હંમેશા એમની પાસે રહેશે કે ગઢવા ગામની અંદર એટલા મોટા યજ્ઞ માટે સ્પેશિયલ પધાર્યા. એટલા માટે ખૂબ ખૂબ સ્વામીનો આભાર. અને અવારનવાર આગળ પણ સ્વામી અહીંયા પધારતા રહે, પાટોત્સવમાં પણ પધારતા રહે, અને મંદિરનો દશાબ્દી થાય ત્યારે પણ સ્વામી પધારે એવું આપણે એમને અત્યાર દિવસથી મોટા આભાર આપી. છેલ્લો જન્મ થશે આવા સુંદર મંદિર, કારણ કે વિશ્વની અંદર માનો ને, કારણ કે ધર્મની અંદર કેવી વિભાવનાઓ રહી. શાસ્ત્ર, મંદિર અને સંતના માધ્યમથી ભારતની સંસ્કૃતિઓ સમગ્ર વિશ્વની અંદર પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ ગજવી રહેલા છે. એમાં આપણું ગામ બાકાત કેમ રહી છે. એટલે સુંદર મજાનું બેનમૂન આવું મંદિર કર્યું છે. એટલે ભગવાન અને સંતને પણ આપણે ખૂબ ખૂબ આભાર સાથે કહીએ કે અમારાથી સેવા તેમને લીધી એટલે અમારા પણ પુણ્ય કહેવાય. એટલે બહુ જ મોટા પુણ્ય હોય ત્યારે આ સેવા મળી છે. અને પૂજ્ય સંતો પધાર્યા. પૂજ્ય સતીપ્રકાશ સ્વામી આપણને ખૂબ જ મજાની સુંદર મજાની વાત કરી. આપણે તેઓને ફરીથી પુનઃ હૃદયથી આભાર માનીએ છીએ. અને હવે આપણે યજ્ઞશાળા અને મંદિર દર્શન કરશે, અને જે પણ ખૂટતી માર્ગદર્શિત કાંઈક જશે એ પૂજ્ય ભગવત કીર્તન સ્વામીને આપી આપણે સૌને ગૌરવાન્વિત અનુભવાશે અને આપણે માર્ગદર્શિત કરશે. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સ્વામિનારાયણ. મધુર વચન મુખ હાસ મનોહર, મધુર વચન મુખ હાસ મનોહર, હરિયલ જાદુ મારી બારી હો, હરિયલ જાદુ મારી બારી હો, મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી. ગજગતિ ચાલત છેલ ગુમાની, ગજગતિ ચાલત છેલ ગુમાની, કોમલ પદ સુખકારી હો, કોમલ પદ સુખકારી હો, મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી, મૂર્તિ લાગે છે મને પ્યારી.
પૂજ્ય મુનિવંદન સ્વામી આજે પધાર્યા છે. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે તેઓનો આભાર માનીએ છીએ. જ્યારે ઘનશ્યામચરણ સ્વામી પધાર્યા પણ ત્યારે વડીલ સંત હતા એ પધાર્યા, એની સાથે સાથે બધા જ વિશેષ અલગ અલગ સંતો પધાર્યા. કેવળ ને કેવળ ભગવાન અને સંત કેમ રાજી થાય, આપણી ભક્તિભાવ જોઈને સંતો પધારી રહેલા છે. સ્વામી દરવાનો થોડોક ટૂંકો પરિચય તમને આપી દો તમારા સાનિધ્યની અંદર. કેમ બાકી રહી જાય સ્વામી? 5 હરિભક્ત મુઠ્ઠીરા હરિભક્તો સાથે દરવાનો સત્સંગ સ્વામી એને લઈ નાનું મંદિર પડતું હતું. 85 ની અંદર પણ સ્વામી બાપા પધારેલા. મેં હમણાં આદર્શજીવન સ્વામી જે જીવન ચરિત્ર એમાં વાંચવામાં આવેલું 29/3/2000 થાય અને ખૂબ જ સુખી થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય હવે મુનિવંદન સ્વામીને આપણે ટૂંકો પરિચય લગભગ બધા જાણીએ છીએ કે સુરતની અંદર બાપાએ બહુ જ મોટી જવાબદારી આપેલી છે. સુરત અક્ષરધામ આજે 3 વખત એનું રક્ષણ બાબાને લગભગ ફેરવવામાં આવ્યું સ્વામી, 2 કે 3 વખત. એ પહેલા મંદિર હતું હજી કે મોટું કરવું, પણ એની તમામ જવાબદારી પૂજ્ય મુનિવંદન સ્વામીને સ્વામી મહારાજ રાજી થાય એટલી નિર્માણીપણે તેઓ સેવા કરી રહેલા. મારે ખાલી પરિચય તો ખાલી વાંચવા દીધો. શોભે છબી ઘનશ્યામની રે, પાળી વાદે છે ભાવ, પાળી વાદે છે ભાવ. જન્મ સુફળ થયો જોઈને આરે નવા જોબાન નાવ. શોભે છબી ઘનશ્યામની. શોભે છબી ઘનશ્યામની રે, પાળી વાદે છે ભાવ, પાળી વાદે છે ભાવ. જન્મ સુફળ થયો જોઈને, ઓ જન્મ સુફળ થયો જોઈને. માથે સોનેરી મૂળિયો રે, કાજુ સોનેરી કોર, કાજુ સોનેરી કોર. એ ચજુકેલા પાપડે ભગતજી મહારાજની જય, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની જય, પ્રમોદ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજ. સુરત અક્ષરધામ મહોત્સવની જય, ગઢવા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય. લઈને આવેલા હતા કે મંદિર આવું હશે, અને મને વિડીયોની અંદર પહેલા બધું બતાવ્યું હતું પ્રવીણભાઈ યોગેશભાઈએ. તો મારા મનમાં જે કલ્પના હતી એના કરતાં 3 ગણું વધારે સારું મંદિર. અને ખરેખર બહુ જ મોટું મંદિર છે. આમ દૂરથી આપણે જોઈએ ને તો પણ એના અદ્ભુત ખરેખર અદ્ભુત મંદિર છે. મંદિર જેવું દરવા ગામમાં હોવું જોઈએ ને એવું મંદિર છે. ખરેખર અદ્ભુત ભક્તિભાવ છે. આજે અહીંયા અમે તો આવ્યા એમ અમારી સાથે પૂજ્ય આનંદ વત્સલ સ્વામી પધાર્યા છે. એ આનંદ વત્સલ સ્વામી પણ સુરતની અંદર અત્યારે સત્સંગ પ્રવૃત્તિમાં સંત નિર્દેશક તરીકે સેવા આપે છે. ખૂબ સારા વક્તા છે, આયોજનકાર છે. સમય અવસરની અંદર પણ બહુ મોટી સેવાઓ એમની હોય છે. એવા પૂજ્ય આનંદ વત્સલ સ્વામી પણ સૌ પ્રથમવાર અહીંયા પધાર્યા છે. આ પંથકમાં સૌ પ્રથમવાર પધાર્યા છે. અને એની આગળ પૂજ્ય સરળ નિધિ સ્વામી છે. એ સરળ નિધિ સ્વામી પણ ખરેખર નિધિ એટલે સમુદ્ર, દરિયો કહેવાય. અને સરળ પ્રકૃતિ એટલે ખરેખર સરળતાનો દરિયો, એના જેવું નામ એવા ગુણ. એવા પૂજ્ય સરળ નિધિ સ્વામી છે. તેઓ પણ અહીંયા આજે ખાસ પધાર્યા છે. અક્ષરધામની અંદર સેવા પૂરી આપી રહ્યા છે.
આજના દિવસે આ બાલ મંડળ બધા મુંબઈ ને સુરત રહેતા હોય તો બહુ જાગૃત છે. બાલ મંડળ શું છે? બહુ જાગૃત છે અને પાકા પાયે જાગૃત છે. એટલે બાલ મંડળ, યુવક મંડળ આ બધું જ એવા ભાગની અંદર અત્યારે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા કહેવાય. શું કહેવાય પ્રવીણભાઈ? સાહિત્યિક ભાષામાં એવું કહેવાય કે મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સુરતનું સંત મંડળ આવ્યું. એ બોલવું શું બોલીએ? મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ને પ્રતિષ્ઠાની આગલી સાંજ કહેવાય. એટલે આગલી સાંજ એટલે પ્રતિષ્ઠાના આગલા દિવસો ચાલતા હોય એની પૂર્વ સંધ્યા કહેવાય. એટલે સાંજ જેવું નહીં, પણ પૂર્વ સંધ્યા એટલે કે જે યજ્ઞ થવાનો છે શ્રી સ્વામિનારાયણ મહારાજ. અને આવતીકાલે નગરયાત્રા. મને તો દડવા મેં જોયેલું તો નાનું એવું સમજતો હોઉં, પણ દડવા તો ખરેખર એને બહુ મોટું મેં જોયું. આમ પહેલા મને નાનું લાગતું, પણ દડવા ગામ તો ખરેખર બહુ મોટું સારું અને અત્યારે પણ આગળ મોટું વન બની રહ્યું છે. બહુ અદ્ભુત વન બની રહ્યું છે. જ્યારે આપણા 5 વર્ષ પછી આખું વન બની જશે પણ બહુ અદ્ભુત થશે. એક બાજુ આ વન બની રહે એ ખરેખર મુંબઈ, સુરત કે ગમે ત્યાં હશે પણ દડવા ગામને ખરેખર અધ્યાત્મ માર્ગે આગળ પ્રગતિ કરવું રાખશે. અને બેનું પોષણ છે ને આ મંદિર કરશે. શું કરશે? આ બંનેનું પોષણ આ ગોવિંદભાઈને કહી દેજો, બરાબર? કે અહીંયા એટલે નગરયાત્રામાં એ મારા મળાઈ ગયું. નગરયાત્રામાં જ કરવાનું હોય, બરાબર છે? તમને નહીં ખબર હોય નગરયાત્રાના સંસ્થા લેવલની નગરયાત્રા નીકળે ને એનો આયોજકમાં હું ગયો. હવે ઓછું થઈ ગયું પણ પહેલા બધા ભાગના નગરયાત્રામાં નહીં કહેવાય. એટલે નગરયાત્રા ગામની બાંધણી એવી છે સરસ, મકાન, રોડ, રસ્તા મોડા છે, મોટા છે. એટલે જેટલી નગરયાત્રાના વાહન નીકળશે અને કળશધારી બહેનો તમે બધા નીકળશો એ રસ્તા ખુલ્લા બહુ સારા છે એટલે વાંધો નહીં આવે કોઈને. શું છે? નગરયાત્રા મોટી, આખું ગામને રંગાઈ જશે. અને પાછું અક્ષરધામની મૂર્તિ, સાક્ષાત મૂર્તિની પ્રતિષ્ઠા થશે. એનો પ્રતિષ્ઠાનો ઓરિજિનલ વિધિ તો અક્ષરધામ સુરત થયો છે, બરાબર? અક્ષરધામમાં જ એનો વિધિ થયો છે અને અક્ષરધામમાં વિધિ થઈ આ દર્શન થાય છે, બરાબર છે? એટલે અક્ષરધામની અંદર જ વિધિ થયેલી છે સર્વોપરી, બરાબર છે ને? 3-2 એમ છે. 3-6 3 જૂન મોટા ભાગના જૂન મહિને જન્મેલા હોય. પહેલા ગામડામાં જન્મ તારીખ ખબર નહોતી પડતી એટલે જૂન મહિનામાં 1-6 જેની તારીખ આવે એટલે સમજી લેવાની કે આ ગામડામાં જે જન્મેલા છે તારીખની ખબર નથી, બરાબર? એમ જૂન મહિનામાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે. ઓરિજિનલ મૂર્તિ પ્રતિષ્ઠા અક્ષરધામમાં ત્યાં થઈ, અમારી હાજરી હતી. તમે એવું નહીં કહેતા પ્રતિષ્ઠા નથી આવ્યો તો ઓરિજિનલ અક્ષરધામમાં થઈ ગઈ. ગુણાતીત પુરુષ જ પ્રતિષ્ઠા કરે. મહંત સાહેબે પ્રતિષ્ઠા કરી છે એ મૂર્તિનો સ્થાપન વિધિ અહીંયા છે, બરાબર? પણ મહાન એક કામ કર્યું છે. ભૂમિદાન જેનું થયું છે, આર્થિક યોગદાન થયું છે, મૂર્તિઓની, યજ્ઞની, રસોઈની બધી સેવાઓ જેણે જેણે કરી છે એ બધો પ્રવીણભાઈ પાછા છાતી ઊંચી રાખીને આવેલા છે, બરાબર? પ્રવીણભાઈએ અમને કહી દીધું, યોગેશભાઈને કહી દીધું છે પૈસા બધા ભેગા કરો અને મારું આટલું યોગદાન જો ઘટશે તો પૂરા કરી દઈશ. એમણે એને કીધું પણ ઘટવાનું જ નથી. આ તો સદાવરત આઈટી મંત્રી. શું છે? આ તો બધું સદાવરત ચાલે છે. શું ચાલે છે? ગુણાતીતનું સદાવરત ક્યારેય ખૂટે નહીં. અને તમે જોશો પ્રતિષ્ઠા ઉત્સવ પૂરો થશે એટલે આ મંદિર પર કોઈ દેવું રહે નહીં અને થાળ પણ સારા સારા થશે, બધું થશે, ડંકા વાગશે. હવે આવો પ્રતિષ્ઠાનો ધામધૂમપૂર્વકનો ઉત્સવ થઈ જાય. હું ગઈકાલે મહાન સમાજની પાસે બોલીને આવ્યો. શું? સાંજના 8:05 કે 10 રાત્રે મહાન સમાજ અક્ષર મંદિર ગોંડલમાં મેં કીધું કેરિયા ગામ અને દડવા ગામ એ બે ગામની મૂર્તિઓની પૂજન વિધિને પ્રતિષ્ઠા વિધિ આપણે પૂર્વે કરી છે પણ એનો સ્થાપન વિધિ છે અને પ્રતિષ્ઠાનો માહોલ આખા ગામમાં, બે ગામમાં સારો જામેલો છે. અને બે ગામની અંદર અમે પોતે હવે દર્શન કરવા જઈએ છીએ. આશીર્વાદ આપજો એટલે તમારા બધા વતી મહાન સમાજના આશીર્વાદ અમે લઈ લીધા છે. એટલે ગઈકાલે એવા આશીર્વાદ લઈ અને અમે અહીં આવ્યા છીએ. એટલે પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમપૂર્વક થશે. એ પૂર્વે હવે આ દડવા ગામના ઇતિહાસની, સત્સંગની થોડી વાત હું કરજો. હમણાં ભાઈએ કરી, હરેશભાઈ, પણ થોડી વાત હું કરી દઉં, એમાં થોડો ઉમેરો કરી દઉં.
પરમ પૂજ્ય પ્રમુખ સર મહારાજે આ ગામમાં પ્રતિષ્ઠા કરી, ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરી. 1983-84 ક્યારે 83 કરીને હવે આ પ્રતિષ્ઠા કરી. એ જૂનું મંદિર છે, બધા છે કે છે. એ પ્રતિષ્ઠાની મૂર્તિઓ છે એ બહુ અદ્ભુત છે. કેટલાકના ગામમાં ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય. એ વાત કરીએ કે પ્રતિષ્ઠા કર્યા પછી બાપાથી વિદાય થઈ ગયા અને પછી જ્યારે 1985માં ફરીવાર બાપા આવ્યા ત્યારે મૂર્તિના દર્શન કરી બાપાની સાથે પૂજ્ય યોગી ચરણ સ્વામી હતા. એમને પોતાના મૂર્તિ છે એ બહુ ગમી ગઈ. એટલે પ્રતિષ્ઠા થઈ ગયા પછી તમને કદાચ જૂના હશે ને ખબર હશે, એ તખ્તો જે હતો એ તખ્તાનો ગ્લાસ હોય ને ઉપર, એ ગ્લાસને કઢાવીને ફરીવાર ફોટોગ્રાફી કરાવેલી છે. એ તખ્તો જે પધરાવી દીધા પછી ગ્લાસ હોય ઉપર કાચ, એને કઢાવી અને સ્પેશિયલ ફોટોગ્રાફી કરેલી અક્ષર મહારાજની મૂર્તિની એકની. અને એ ફોટોગ્રાફીમાંથી પછી આપણે વ્યક્તિગત પૂજા જે કરતા હોય ને, એ પૂજાની મૂર્તિઓની જે તૈયાર કરવી તે પૂજાની મૂર્તિઓ, એ આ મૂર્તિનો ફોટો પાડીને મૂર્તિઓ તૈયાર કરીને લગભગ 8 થી 10 વર્ષ સુધી એ સમયની અંદર એ દરેકના ઘરે બુકસ્ટોલમાં પૂજામાં મૂર્તિ જે હોય એ પૂજામાં અક્ષરવાળાની મૂર્તિ આવે એ દડવા ગામની ઓરિજિનલ મૂર્તિની પૂજા. તમને કદાચ કોઈને નહીં ખબર હોય કે કોઈને ખબર હશે તો એવી રીતે આ દડવા ગામની એ મૂર્તિ એટલી ચિત્રામણ સારું હતું એ સમય પ્રમાણે. અત્યારે તો એનાથી સારો ભાગ થઈ ગયો બધે, પણ એ શૈલી છે ત્યારે પેન્ટિંગ થયેલું હતું. કોણે કીધું તો મને ખબર નથી, પણ એ પેન્ટિંગ થયેલું હતું. તો એવી સરસ મૂર્તિ આ દડવા ગામની. અને આ ગામની અંદર પણ અમે પણ 1996ની સાલની અંદર હું પારાયણ કરવા આવ્યા અને દડવા ગામની અંદર એ ઉપર હતો ને, ઉપર માળ હતો અને નીચે એટલે ફળિયામાં બધા બહેનો બેસતા, જાળી હતી અને ફળિયામાં બધા બહેનો બેસે અને અંદરનો હોલ હતો. એની અંદર કથા કરતા હોય. 4 સંતો 3 દિવસ રોકાયા અને અહીંથી પછી અમને ટ્રેક્ટરનું એક ખાલી કરે ને ટ્રોલી વગરનું ટ્રેક્ટર, એમાં બેસી બાજુમાં હડપતાળા ગામ છે. હડપતાળા ગામ છે ને, એ હડપતાળા ગામમાં સત્સંગ નહીં પણ બહેનોનો સત્સંગ. બધા કરાવો હતા અને એ ગામમાં છોકરાઓ અમને પધરાવણી, કોઈ પુરુષ વર્ગ મોટું અમારે હારે ફેર્યું જ નહોતું. બધા બાળકો અને બહેનો કે બોલાવે બાળકો લઈ જાય. એ 15-20 જેટલી પધરાવણી અમે હડપતાળા ત્યાં કરેલી. એટલે એવું હડપતાળા બાજુ કે ગામ છે ત્યાં અમે ગયેલા ટ્રેક્ટરમાં બેસીને. તો એવા હડપતાળા ગામ અને આ દડવા ગામ રાંગર માતાનો ઇતિહાસ છે. અને એનો કૂવો છે ને ફૂલ, એની અંદર ગોખલાની અંદર રાંગરમાનો ફોટો મૂર્તિ, એના દર્શન પણ એ સમયે કરેલા. તો ત્યાં નીચે ઉતરીને મેં એ પણ દર્શન કરેલા. પ્રમુખ સ્વામી પોતે આવેલા છે, પ્રમુખ સ્વામી પોતે ત્યાં આવેલા છે 85માં. ત્યાં પ્રમુખ સ્વામી પોતે વધારેલા છે. તો એવા ગામની અંદર ભગવાન સાક્ષાત બેઠા. હમણાં ગાડીની અંદર આનંદ સત્સંગે વાત કરી કે જે ગામમાં મંદિર થાય, યોગી બાપા કહેતા કે જે ગામમાં મંદિર થાય ત્યારે પૃથ્વીની આવરતા કેટલી 10,000 વર્ષ પૃથ્વીની આવરતા વધી છે. એ મોટા મંદિરની વાત કરી. પણ આપણે તો મોટું કે નાનું, અક્ષર તો મહારાજ બેસે એટલે મોટામાં મોટું મંદિર કહેવાય, બરાબર. તો એવું આ ગામનું એક જેને સેવા કરી છે ફળમાં 14 સેવા કરનારને મળે. એટલે અહીંયા જીવરાજભાઈ બાંધકામની દેખભાળ રાખતા હતા, બેઠા છે જીવરાજભાઈ, એ પોતે બાંધકામની દેખભાળ રાખતા. પછી અહીંયા બીજા બધા ઘણા બધા દેખભાળ રાખતા હશે. અને પ્રવીણભાઈ, યોગેશભાઈ એ પણ ત્યાં બધું તંત્ર ચલાવતા. એ બધા મને નામ નથી ખબર, પણ એ બધાએ સારી રીતે સેવા પોતે કરી રહ્યા છે. ખૂબ સારામાં સારી રીતે કર્યું છે અને બહુ અદ્ભુત મંદિર તમે કર્યું છે. મને પ્રવીણભાઈ કે અમે પ્રાર્થના મંદિરમાં આવીને બધું શીખી ગયા છીએ. પ્રવીણભાઈ મને કે પ્રાર્થના મંદિરની સીલિંગ અમે જોઈ ગયા છીએ. એટલે પ્રાર્થના મંદિરની સીલિંગનો ભાગ એટલે કર્યો છે. એટલે એના ભાગના ઓલા કરવા દે તમે વચ્ચે બીમ નાખ્યો છે સરસ, એ પણ સરસ છે. સિંહાસન પર કે બહુ ખરેખર તમે કહેતા વર્ણન કર્યું એના કરતાં સારું છે. તમે જે વર્ણન કર્યું અને રૂપિયાના ઢગલા થઈ ગયા. ભગવાનની ઈચ્છા કે આમ થાય આમ થાય. જે ભગવાન અને સંતને પકડી રાખશે
એના દેશમાં સારા રહેશે ને રહેશે. એટલે અહીં બેઠેલા દરેકને આપણે મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે એવું કહીએ છીએ કે ભગવાનના દર્શન કરવા આવવું. અને દર્શન કરવા દેવ દર્શન છે તો શાસ્ત્રનું વિધાન છે, પણ ભગવાન અને સંતની કૃપા થાય, સુખ સમૃદ્ધિ શાંતિ રહે. એટલે આજે પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ભગવાનને સાક્ષાત હૃદયથી પ્રાર્થના અમે કરીએ, પ્રમુખ સાહેબે મહંત સાહેબે પ્રાર્થના કરીએ કે આ ભૂમિ તો પાવન થયેલી ભૂમિ છે, અને એવી ભૂમિની અંદર ઈશાન ખૂણાને વિશે મને ઈશાન ખૂણા ગામના ઈશાન ખૂણામાં મંદિર છે. લગભગ ઈશાન ખૂણાની અંદર ગામનું કામ આમ રહ્યું ને, એ ગામનો ઈશાન જોતો આવ્યો એટલે ભૂલ પણ થાય, પણ ઈશાન ખૂણાની અંદર મંદિર છે એટલે બહુ સારી દિશાનો ભાગ કહેવાય. દડવા ગામ જે ભગવાનમાં માનતા હોય, ભગવાન જે ઈષ્ટદેવ જે ગુરુને માનતા હોય, એ બધું એકનું એક અંતિમ તત્વ એક જ છે. કોઈ રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ મહાદેવ કહે છે, કોઈ સ્વામિનારાયણ કહે છે. બધું અંતિમ લક્ષ્ય એક છે. તો અંતિમ લક્ષ્ય એક છે, એ લક્ષ્યને પામી શકાય. ભક્તિભાવ વધે, જેણે સેવા કરી છે એના દેશકાળ સારા રહે, અને બાળકો ભણી ગણી હોશિયાર અને બુદ્ધિશાળી બને. પ્રાર્થના કરે છે બધાના દેશકાળ સારા થાય, ભગવાનનું ભજન સરસ થાય, ધંધા વ્યવસાય સારા રહેવાય, સુખી રહેવાય, અંતરની શાંતિ રહે, પરિવારમાં સુરત ભાવ રહે. અને સુરત કરતા ભારતમાં ગમે ત્યાં રહ્યો ડંકા વાગશે. ભારત એક ટોપ દેશ છે. આપણે એવું નથી કે સુરતમાં જ રહ્યો, ભારતમાં ગમે ત્યાં રહ્યો, ભારતમાં જ સુખ સમૃદ્ધિ કામ કરજો અને સર્વોપરી કામ થઈ જશે અને ડંકા વાગશે. બસ ફરીવાર હું કાલે આવ્યો હોત ને તો આટલી વસ્તુ નહોતા, તેના કરતાં મોટું થઈ ગયું. બરાબર છે. પ્રતિષ્ઠામાં આવ્યું તો એટલું નહોતા, તેના કરતાં જેને મળવું તો મારે બધાને મળાઈ ગયું અને દર્શન થઈ ગયા, મૂર્તિના દર્શન થઈ ગયા. બરાબર એવું થઈ ગયું. અને તમે અમે યાવત ચંદ્ર દેવા રાખતા રહી એવી મહારાજ પ્રમુખ મહારાજે મહાન સ્વરાજની શ્રી ચરણમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષરશુતમ મહારાજની, મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, ગણવા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની. સુરત અક્ષરધામનો સમય આવે ત્યારે બધા સમયમાં લાભ લેવા પધારજો. સુરત મુંબઈ વાળા જ્યાં રહેતા હોય ત્યાં દરેકને મેં આમંત્રણ આપીએ છીએ. સૌને હિત ભરવા. જય સ્વામિનારાયણ. કે એકવાર સ્વામીના દર્શન કરવા છે અને એમને જોવા છે ખાલી. અને જે લોકો સત્સંગી નથી, ગામની અંદર મીટિંગ થઈ આપણી, ત્યારે જે લોકો આપણા સંસ્થાથી પરિચયમાં નથી, એ બધાને એવું થયું કે એકવાર મુનિવંદન સ્વામીને જોવા છે. એટલે એમણે વિશેષ એમનો મહિમા, એટલે અહીંયા જે બેઠા હોય એમને એવું છે કે અક્ષરધામ જે આપણું સુરતનું છે, ઉત્સાહ એના જીવનમાં આવી જાય અને એકદમ આમ દોડતો થઈ જાય એવો એમનો સ્વભાવ છે. એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધનથી જે સેવા કરી છે એના ખૂબ જ ભગવાનને એવી અંતકરણપૂર્વક પ્રાર્થના કરી છે, સુસંસ્કારથી થાય એવી ભદ્ર ભાવનાઓ કરી છે. રાવણ હતો, સોનાની લંકા હતી, ભગવાનની દયાથી એને ખૂબ હતો, પણ એની અંદર સંસ્કાર નહોતા.